ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ જો આંકડાશાસ્ત્ર માટે જે આપણે ભાગ 2નું પ્રકરણ 1 સંભાવના અને થિયરી વિદ્યાર્થી મિત્રો બરોબર સમજજો. એમાં અગાઉ આપણે સંભાવના વિશેનો અર્થ, યાદચ્છિક પ્રયોગ, યાદચ્છિક ઘટનાઓ, યાદચ્છિક પ્રયોગના લક્ષણો આ બધું જોઈ ગયા. હવે નિર્દોષ અવકાશ. નિર્દોષ અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિર્દોષ અવકાશ કહે છે, જેને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવવામાં આવે છે. એનો અર્થ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને એનો નિર્દોષ અવકાશ કહે છે. તેને સંકેતમાં યુ અથવા એસ વડે દર્શાવાય છે. ધ્યાન રાખજો, એસ વડે દર્શાવાય. એના ઉદાહરણ: યાદચ્છિક પ્રયોગ એટલે શક્ય તેટલા તમામ પરિણામોનો ગણ. કોઈ પણ પરિણામ બાકી ન રહી જવું જોઈએ પ્રયોગનું, કે કોઈ પણ પરિણામ ડબલ ન વખત ન આવવું જોઈએ. ધ્યાન રાખજો. દાખલા માટે, કારણ કે આપણે આ સંભાવના ભણીએ છીએ. સંભાવના એટલે m/n. m બરાબર ઘટનાના સાનુકૂળ પરિણામો છેદમાં n બરાબર નિર્દોષ અવકાશના કુલ પરિણામો. એટલે દરેકની સંભાવના માટે નિર્દોષ અવકાશ ખાસ જરૂરી છે. નિર્દોષ અવકાશ હોય, નિર્દોષ અવકાશના કુલ પરિણામો હોય તો જ સંભાવના શોધી શકાય. એટલે સંભાવના માટે કોઈ પણ ઘટનાની કે પ્રયોગનો નિર્દોષ અવકાશ જરૂરી છે. નિર્દોષ અવકાશનું કોઈ પરિણામ ભૂલથી ડબલ વખત ન આવવું જોઈએ, કે કોઈ પરિણામ રહી ન જવું જોઈએ. એવા ઉદાહરણો યાદચ્છિક પ્રયોગ અને એના નિર્દોષ અવકાશના હું તમને 2-4 ઉદાહરણો. એમાં સૌથી પ્રથમ જુઓ, એક સમતોલ સિક્કો ઉછાળવાનો નિર્દોષ અવકાશ. એક સિક્કો સિક્કાની 2 બાજુ, સિક્કાની છાપ બાજુને H વડે દર્શાવીશું, સિક્કાની કાંટ બાજુને T વડે દર્શાવીશું. જો આ એક સિક્કો ઉછાળવામાં આવે તો આપણે જાણીએ છીએ કે આ 2 પરિણામ પૈકી એક પરિણામ મળશે. સિક્કાની ઉપરની બાજુ છાપ આવશે અથવા સિક્કાની ઉપરની બાજુ કાંટ આવશે. આ સિવાય ત્રીજું કોઈ પરિણામ નહીં આવે. તો આના આધારે કહી શકાય કે એક સિક્કો ઉછાળવાનો નિર્દોષ અવકાશ યુ બરાબર H અને T. આ 2 પરિણામો એને ગણ યુમો H અને T. એ જ પ્રમાણે સમતોલ પાસો. પાસાની 6 બાજુઓ, દરેક બાજુ ઉપર 1 2 3 4 5 6 આમ 6 અંક દર્શાવેલા હશે. તો આ એક પાસો ઉછાળવાનો નિર્દોષ અવકાશ. પાસો ઉછાળતા જાણીએ છીએ આ 6 અંક પૈકી કોઈ ઉપરની બાજુ કોઈ એક અંક આવશે. તો આના સિવાય આ 6 અંક, 1 થી 6 અંક સિવાયનો કોઈ અંક આવશે નહીં. તો આના ઉપરથી આનો નિર્દોષ અવકાશ, પાસો ઉછાળવાનો કે પાસો ફેંકવાનો નિર્દોષ અવકાશ ગણ યુ બરાબર 1 2 3 4 5 અને 6. એ જ પ્રમાણે ધ્યાન રાખજો, આ નિર્દોષ અવકાશના નાના દાખલા તરીકે ઘણી વખત વિભાગ C-માં કે B-માં પૂછાય છે. એટલે આ બરોબર દાખલા માટે પણ ઉપયોગી અને નાના દાખલા માટે પણ. મોટા અને નાના. મોટા બહુ દાખલા પૂછાતા નથી, બધા 2 કે 3 માર્ક સુધીના સીમિત છે આપણે. એ જ પ્રમાણે ધ્યાન રાખજો, એના આગળનું ઉદાહરણ
બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે, એક સિક્કો હતો એના બે પરિણામો, બે સિક્કા તો સિક્કાની બે બાજુ એચ અને ટી બે વખત ઉછાળવામાં આવે, તો બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એના કુલ પરિણામો n બરાબર 2/2, તો 4 પરિણામો થાય. તો એ 4 પરિણામો કયા કયા હોઈ શકે? તો ગણ યુ, તો બંને સિક્કા ઉપર છાપ આવે, તો બંને સિક્કા ઉપર છાપ આવે તો એચ એચ. પ્રથમ બંને સિક્કા ઉપર કાંટ પણ આવી શકે તો એનું પરિણામ ટી ટી. જો પ્રથમ સિક્કા ઉપર છાપ અને બીજા સિક્કા ઉપર છાપ આવે તો એનું પરિણામ એચ ડી. જો પ્રથમ ઉપર કાંટ અને બીજા ઉપર છાપ આવે તો એનું પરિણામ ટી એચ. તો બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એના નિર્દેશ અવકાશના કુલ પરિણામો એચ એચ, ટી ટી, એચ ટી અને ટી એચ. એ જ પ્રમાણે ધારો કે બેની જગ્યાએ 3 સિક્કા, આપણે પરીક્ષામાં 3 થી વધુ નહીં હોય, 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો સિક્કાની બાજુ, બે બાજુ અને 3 સિક્કા ઉછાળવામાં આવે તો 2/3 ઘાત. તો નિર્દેશ અવકાશના કુલ પરિણામો વિદ્યાર્થીઓ થશે 2/3 ઘાત એટલે 8. આ 8 કયા કયા નિર્દેશ અવકાશના કયા કયા પરિણામો આવે? તો આ 8 પરિણામો ધ્યાન રાખજો. ગણ યુમો, જો 3 સિક્કા ઉપર છાપ આવે તો એચ એચ એચ. જો પ્રથમ સિક્કા ઉપર છાપ જ આવે, બાકીના બે ઉપર કાંટ આવે તો એચ ટી ટી. જો પ્રથમ બંને સિક્કા ઉપર છાપ આવે, હવે બે સિક્કા ઉપર છાપ આવે અને ત્રીજા ઉપર કાંટ આવે તો એચ એચ ટી. જો પ્રથમ ઉપર છાપ, બીજા ઉપર કાંટ અને ત્રીજા ઉપર છાપ આવે તો એચ ટી ટી. આના આધારે બીજા ટીના પરિણામો લખા. 4 પરિણામ યાદ રાખો એટલે બાકીના યાદ આવી જાય. તો અહીંયા એચ 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 હતો તો એની જગ્યાએ ટી ટી ટી. એચ ટી ટી હતો તો ટી એચ એચ. એચ એચ ટી હતો ટી ટી એચ. એચ ટી એચ તો ટી એચ ટી. તો આમ 8 પરિણામો. કોઈ પરિણામ આના સિવાયનું કોઈ પરિણામ બીજું આવી નહીં શકે. એ જ પ્રમાણે જો 2 સિક્કા, 3 સિક્કા એમ એક પાસોની જગ્યાએ 2 પાસા, 3 પાસા સુધીના પરિણામ બહુ બધું છે, એ આપણે નથી. આપણે તો જો 2 પાસા એક સાથે ફેંકવામાં આવે તો 2 પાસા એક સાથે ફેંકવામાં આવે તો પાસાની બાજુ 6 અને 2 પાસા તો 6/2, તો કુલ પરિણામો 36 થશે. આ 36 પરિણામો કયા કયા નિર્દેશ અવકાશના? તો એના માટે આપણે બંને પાસાની બાજુઓ, પ્રથમ પાસાની 1 થી 6 બાજુ, બીજા પાસાની 1 થી 6 બાજુ, તો લખવામાં સરળ પડે નિર્દેશ અવકાશ. જો પ્રથમ પાસાની 1 થી 6 બાજુ ને બીજા સિક્કાની, એમ પ્રથમ સિક્કાની પ્રથમ બાજુ સાથે બીજા સિક્કાની 1 બાજુ જોડતા જાઓ તો પ્રથમ પરિણામ 1 1, 1 2, 1 3, 1 4, 1 5 અને 1 6. એટલે પ્રથમ સિક્કા ઉપર 1 આવે, બીજા સિક્કા ઉપર 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે, 6 પણ આવી શકે. હવે પ્રથમ સિક્કાની ઉપરની બાજુ 2 આવે, એની સાથે બીજા સિક્કાની બાજુ જોડતા જાઓ 1 1 1 બધા. તો એના પરિણામો 2 1, 2 2, 2 3, 2 4, 2 5 અને 2 6. જો પ્રથમ સિક્કા ઉપરની બાજુ 3 આવે તો બીજા સિક્કાની 1 1 બાજુ જોડતા જાઓ. 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. પ્રથમ સિક્કાની ઉપરની બાજુએ 4 આવે, બીજા સિક્કાની બાજુઓ જોડતા જાઓ. તો 4 1, 4 2, 4 3, 4 4, 4 5 અને 4 6. એ જ પ્રમાણે બાકીના પ્રથમ સિક્કાની ઉપરની બાજુ 5 આવે, બીજા સિક્કાની 1 1 બાજુ. પ્રથમ સિક્કાની ઉપરની બાજુ 6 આવે, બીજા સિક્કાની ઉપરની બાજુ 1 1 બાજુ. આમ એના નિર્દેશ અવકાશ 2
પાસા એક સાથે ઉછાળવામાં આવે તો 2 પાસા એક સાથે ઉછાળતા એના નિદર્શ અવકાશના કુલ 36 ઘટકો. આ ધ્યાન રાખજો. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 2 પાસા, 2 સિક્કા, 3 સિક્કા, હવે 1 સિક્કો અને 1 પાસો એક સાથે ઉછાળવામાં આવે. આપણો યાદચ્છિક પ્રયોગ છે. સિક્કામાં 1 સિક્કો, સિક્કાની 2 બાજુ અને 1 પાસો, આ બંને એક સાથે ઉછાળવામાં આવે તો બંને એક સાથે ઉછાળતા એના નિદર્શ અવકાશના કુલ પરિણામો, તો કુલ પરિણામોની સંખ્યાને આપણે n વડે, તો એની સિક્કાની બાજુ ગુણ્યા પાસાની બાજુ, 2 અલગ અલગ છે તો ગુણાકાર, સિક્કાની બાજુ 2, પાસાની બાજુ 6, તો આનો અર્થ એમ આપણે નિદર્શ અવકાશના કુલ પરિણામો 12 થશે. હવે પાસાની બાજુ અને સિક્કાની બાજુને લખી દો કે જેથી નિદર્શ અવકાશમાં ભૂલ ન થાય. તો પાસાની 1 થી 6 બાજુ, 1 2 3 4 5 6, અને સિક્કાની 2 બાજુ h અને t. આના આધારે એનો નિદર્શ અવકાશ લખો કે સિક્કાની કોઈ એક બાજુ સાથે પાસાની એક બાજુ લો તો સિક્કાની ઉપરની બાજુ h આવે, છાપ આવે, તો પાસાની ઉપરની બાજુ 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે અને 6 પણ આવી શકે. તો આના ઉપરથી h1, h2, h3, h4, h5, h6. એ જ પ્રમાણે જો સિક્કાની ઉપરની બાજુ કાટ આવે તો પાસાની ઉપરની બાજુ ગમે તે આ 6 પૈકી કોઈ પણ એક અંક આવી શકે. તો એના આધારે એના પરિણામો T1, T2, T3, T4, T5, T6. આમ વિદ્યાર્થી મિત્રો, આ નિદર્શ અવકાશ ખાસ સમજજો. નિદર્શ અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. હવે નિદર્શ અવકાશના અંદર શાંત નિદર્શ અવકાશ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. શાંત નિદર્શ અવકાશ જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે નિદર્શ અવકાશ જોઈ ગયા, આ નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા કે નિદર્શ અવકાશના પરિણામોના આધારે એ નિદર્શ અવકાશ શાંત નિદર્શ અવકાશ પણ હોઈ શકે કે અશાંત કે અનંત નિદર્શ અવકાશ પણ હોઈ શકે. પણ આપણે સંભાવનામાં કોઈ પણ યાદચ્છિક પ્રયોગ કે ઘટનાની સંભાવના માટે એના નિદર્શ અવકાશ પ્રયોગના નિદર્શ અવકાશના ઘટકો પરિમિત એટલે શાંત નિદર્શ અવકાશ હોય તો એની જ સંભાવના શોધી શકાય. અશાંત કે અનંત નિદર્શ અવકાશની સંભાવના શોધી શકાતી નથી. આથી ધ્યાન રાખજો, શાંત નિદર્શ અવકાશ કે જે એનો અર્થ કે જે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. પરિમિત એટલે કે એનો ભલે ઘટકો વધુ પણ હોઈ શકે. નિદર્શ અવકાશ પરિમિત એટલે એવું નહીં કે અમુક ઘટકો જ, મર્યાદિત ઘટકો જ, મર્યાદિત પરિણામો જ, એવું નહીં. પરિણામો પ્રયોગના વધુ પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. કયા પ્રકારનો પ્રયોગ છે એના આધારે. પણ એ પ્રયોગનું છેલ્લું પરિણામ કયું હશે એ આપણને ખબર હોય. દાખલા તરીકે 1 સિક્કો, 2 સિક્કા કે 3 સિક્કા ઉછાળવામાં આવે
તો એના છેલ્લા પરિણામો કયા એ આપણને ખ્યાલ છે. પણ દાખલા તરીકે આકાશમાંના તારાઓનો ગણ તો એ અશક્ય છે. એનું કયું પરિણામ હશે એ ખબર નથી. છેલ્લું અનંત છે તો એને શાંત ન કહેવાય. ભલે પછી 7/10 અવકાશમાં મર્યાદિત ઘટકો એવો ઉલ્લેખ નથી. ધ્યાન રાખજો, ફરીથી કહું છું. શાંત એટલે એના ઘટકો 5 હોય ને 25 હોય ને 50 હોય ને 5000 હોય ને 50000 હોય. પણ છેલ્લું ઘટક કયું એ આપણે જાણી શકીએ તો એવા નિર્દશ અવકાશને શાંત નિર્દશ અવકાશ કહે છે. એ જ પ્રમાણે અશાંત કે અનંત નિર્દશ અવકાશ, અશાંત કે અનંત નિર્દશ અવકાશ કે જે નિર્દશ અવકાશના કુલ પરિણામોની સંખ્યા અનંત કે અપરિમિત, શાંતમાં પરિમિત હોય, અનંત કે અપરિમિત હોય તેવા નિર્દશ અવકાશને અનંત નિર્દશ અવકાશ કે અશાંત નિર્દશ અવકાશ કહે છે. છેલ્લું ઘટક કયું એ આપણે કહી જ ન શકીએ. તો એવા નિર્દશ અવકાશને અશાંત કે અનંત નિર્દશ અવકાશ કહેવાય. ધ્યાન રાખજો. એટલે આ આપણે નિર્દશ અવકાશમાં શાંત પણ હોઈ શકે, અશાંત પણ હોઈ શકે. પણ ખાસ નોંધ, ધ્યાન રાખજો, ખાસ નોંધ કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શાંત નિર્દશ અવકાશની સંભાવના શોધી શકીએ. સંભાવના માટે જો આપણો યાદચ્છિક પ્રયોગના નિર્દશ અવકાશ શાંત હોય એટલે પરિમિત હોય તો એની સંભાવના શોધી શકાય. અશાંત કે અનંત નિર્દશ અવકાશ હોય તો એની સંભાવના શોધી શકાતી નથી. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના માટે એનો નિર્દશ અવકાશના કુલ ઘટકો કેટલા, પછી ભલે સંખ્યા ગમે તેટલી હોય પણ કુલ ઘટકો કેટલા એ ખ્યાલ હોય. એટલે શાંત કે પરિમિત નિર્દશ અવકાશ હોય, એના ઘટકોની સંખ્યા પરિમિત હોય તો એની સંભાવના શોધી શકાય છે. પણ છેલ્લું ઘટક કયું, એટલે નિર્દશ અવકાશના ઘટકો અપરિમિત હોય, એના કુલ ઘટકોની સંખ્યા કેટલી એ આપણે જાણતા ન હોઈએ તો એવા અશાંત કે અનંત નિર્દશ અવકાશની સંભાવના શોધી શકાતી નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આ બધી થિયરી સમજજો. હવે આ થિયરી સમજશો તો જ તમને દાખલાની સમજ પડશે. ડાયરેક્ટ દાખલા સમજાવીશ તો એમને તમને કાંઈ ઉતરશે નહીં. એટલે આ પ્રકરણની જેટલી તમારાથી થિયરી સોલ્વ થતી હોય, જેટલી સમજાવું એ પ્રમાણે જાતે પણ વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. સમજાવ્યા પછી એમને ડાયરેક્ટ દાખલા ગણશો તો ડાયરેક્ટ દાખલાનો કોઈ અર્થ નહીં રહે. કારણ કે આના અંદર નિર્દશ અવકાશ શું, પ્રયોગ એટલે શું, હજી તો બધી અલગ અલગ ઘટનાઓ, આ ઘટનાઓમાં ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, છેદ ઘટના, પૂરક ઘટનાઓ, આમ બધી અલગ અલગ ઘટનાઓ આવશે. આ ઘટનાઓ કયા ઘટકો આવે, શું આવે એને ખ્યાલ આવશે તો જ આના દાખલા આવશે. એટલે સર્વ વિદ્યાર્થી મિત્રોને આ થિયરી ખાસ સમજવાની. બસ આ વિડીયો આટલે સુધી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ સર્વ વિદ્યાર્થીઓને.